હલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું માય કિચન ગુજરાતીમાં. આજે આપણે બનાવીશું ઉપવાસમાં ખાઈ શકાય એવા સાબુદાણામાંથી સાગો નગેટ્સ અને ફરાળી ગ્રીન ચટણી. આમાં આપણે સાબુદાણા પલાળવાની કે બાફવાની કોઈ ઝંઝટ જ નથી. બસ જ્યારે તમારે ફાસ્ટિંગમાં લેવું હોય ત્યારે તરત જ બની જાય છે. આ સાગો નગેટ્સ જો તમે પહેલીવાર બનાવતા હશો તો પણ પરફેક્ટ જ બનશે. એ બધી જ ટિપ્સ અને ટ્રિક્સ સાથે આપણે બનાવવાની શરૂઆત કરીએ. જો તમને આજની રેસીપી ગમે તો લાઈક કરજો, શેર કરજો અને માય કિચન ગુજરાતીને સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં આવેલા બેલ આઇકનને પ્રેસ કરી દેજો, જેથી આવનારા બધા જ નવા વિડીયોનું નોટિફિકેશન તમને મળી જાય. સાગો નગેટ્સ બનાવવા માટે આપણે એક કઢાઈ લઈશું. એની અંદર આપણે 1 કપ સાબુદાણા લઈશું અને 1 ચમચી આખું જીરું લઈશું. આ બંને વસ્તુને આપણે ફૂલ ફ્લેમ પર થોડી શેકી લેવાની છે. આનો કલર ચેન્જ ન થાય એટલું જ આપણે શેકવાનું છે ખાલી. જો આ ટાઈપ આપણે શેકી લઈશું. હવે આને આપણે એક પ્લેટમાં લઈ લઈએ. ત્યારબાદ એ જ કઢાઈમાં આપણે 1 કપ સિંગદાણા લઈશું. સિંગદાણાને પણ આપણે શેકવાના છે. આમાં પણ આપણે કલર ચેન્જ ન થાય એ રીતે શેકી લઈશું. હવે સિંગદાણા શેકાઈ ગયા છે કે નહીં એ તમે આ રીતે ફોતરું ઉખેડીને જોશો એટલે ખ્યાલ આવી જશે. જો આ ટાઈપ સરસ શેકાઈ ગયા છે સિંગદાણા. હવે એને પણ આપણે એક પ્લેટમાં લઈ લઈએ અને બંને વસ્તુને આપણે ઠંડુ થવા દઈએ. ઠંડુ થઈ જાય પછી આપણે એક મિક્સર જાર લઈશું. હવે એની અંદર આપણે આ જે સાબુદાણા શેકેલા છે એમાં લઈ લઈએ અને એને આપણે કોર્સ ગ્રાઇન્ડ કરવાનું છે, દરદરું પીસવાનું છે. જો આ ટાઈપનું આપણે દરદરું પીસી લઈશું. આ માટે જ આપણે પહેલાં સાબુદાણા શેક્યા હતા કે તે ફટાફટ પીસાઈ જાય છે પછી. હવે એને પણ આપણે પ્લેટમાં લઈ લઈએ. હવે જે સિંગદાણા છે એને એ જગમાં લઈ લઈએ. આને આપણે પોતરા સાથે જ લઈ લેશું. હવે એને પણ આપણે દરદરું પીસવાનું છે, પણ એને તો એકદમ દરદરું આપણે પીસીશું. એનું બિલકુલ પાવડર ના થાય એ ટાઈપનું કરવાનું છે. આપણે જો આ ટાઈપનું દરદરું પીસવાનું છે. જો વધારે પીસી લેશો તો પછી સિંગદાણામાંથી ઓઇલ બહાર આવી જાય છે. એટલે આ ટાઈપનું દરદરું હશે તો આપણા નગેટ્સ છે એ ચીકણા નહીં થાય. હવે એ જ મિક્સર જારમાં આપણે 1 બંચ કોથમીર લઈશું, 1 ઇંચ આદુનો ટુકડો લઈશું, 2 નંગ લીલા મરચાં લઈશું. ત્યારબાદ 2 ચમચી આપણે સિંગદાણા લઈશું અને 1 ચમચી જીરું લઈશું, 1 ચમચી ખાંડ, અડધી ચમચી સિંધાલું નમક અને 2 ચમચી દહીં લઈશું અને 1 ચમચી લીંબુનું જ્યુસ લઈશું. આમાં મેં પીસવા ટાઈમે કે આઈસ ક્યુબ ઉમેર્યા હતા, એની ક્લિપ આમાં કટ થઈ ગઈ છે, એટલે તમે પીસવા ટાઈમે 2 આઈસ ક્યુબ ઉમેરી દેજો. બરફ ઉમેરવાથી ચટણીનો કલર એવો જ ગ્રીન રહેશે. જો આ ટાઈપની એકદમ ગ્રીન તૈયાર થઈ જશે. હવે એને આપણે એક બોલમાં કાઢી લઈએ. હવે ચટણી પણ આપણી તૈયાર થઈ ગઈ છે, સાબુદાણા પણ પીસાઈ ગયા છે અને સિંગદાણા પણ પીસાઈ ગયા છે. હવે આપણે 5 નંગ બટેટા લઈશું. વજનમાં જોશું તો 500 ગ્રામ છે. જ્યારે તમારે આ સાબુદાણા નગેટ્સ બનાવવા હોય ત્યારે તમારે એને અગાઉથી બાફી લેવાના. અને તમે સવારે બાફી લો. મેં સવારે બાફી લીધા હતા અને સાંજે એના નગેટ્સ બનાવ્યા, જેનાથી બટેટા એકદમ ઠંડા થાય પછી તમારે એની છાલ ઉતારી અને એકદમ ઠંડા થવા દેવાના. એનાથી આપણા નગેટ્સ બિલકુલ ચીકણા નહીં થાય. અને પછી એને આપણે આ રીતે ખમણીથી ગ્રાઇન્ડ કરી લઈશું. હવે એની અંદર આપણે સાબુદાણાનો જે પાવડર બનાવ્યો છે તે ઉમેરશું, પછી સિંગદાણાનો પાવડર ઉમેરશું, 1 ચમચી આપણે આદું ખમણેલું ઉમેરવાનું છે, 2 લીલા મરચાં ઉમેરીશું, 10 થી 12 આપણે મીઠા લીમડાના પાન લેશું. એને એકદમ આવી રીતે બારીક ચોપ કરી લેવાના છે. ત્યારબાદ 1 ચમચી મરી પાવડર ઉમેરીશું, 1 ચમચી સિંધાલું મીઠું ઉમેરશું, 2 ચમચી ખાંડ ઉમેરીશું અને થોડા લીલા ધાણા ઉમેરી દઈશું. અડધી ચમચી સંચળ પાવડર અને અડધા લીંબુનો જ્યુસ ઉમેરી દઈશું. આમાં આપણે મરી ઉમેરીશું એટલે ઉપવાસમાં આ વાયુ નહીં કરે, એના માટે આપણે મરી ઉમેરવાના છે. હવે આને એકદમ હળવા હાથે આપણે મિક્સ કરી લેવાનું છે. આ રીતે તમે એકદમ હળવા હાથે કરશો એટલે સરસ બાઇન્ડિંગ આવી જશે. જો આ ટાઈપ આપણે બધું જ મિક્સ કરી લેવાનું છે. આ સાગો નગેટ્સ એટલા ટેસ્ટી બને છે ને કે જે ઉપવાસ નહીં કરતા હોય તે પણ નગેટ્સ જ ખાશે, એટલા મસ્ત બને છે.
હવે આપણે હાથને તેલથી ગ્રીસ કરી લઈશું અને એને આ રીતે હું જે રીતે દેખાડું છું એ રીતે આપણે બનાવવાના છે. આ રીતે લાંબો રોલ કરી અને નાના નાના પીસમાં આપણે કટ કરવાના છે. જો આ ટાઈપ એક ઇંચના પીસમાં તમે કટ કરશો એટલે સરસ થઈ જશે. આમાં તમે તમારી ચોઈસ પ્રમાણે રાઉન્ડ કે જે શેપ આપો હોય તે તમે આપી શકો છો. મેં અહીંયા નગેટ્સનો શેપ આપ્યો છે. જો આ રીતના સિલિન્ડર શેપમાં બની જશે અને થોડા પતલા બનાવવાના છે. જો આ ટાઈપનો મેં શેપ બનાવ્યો છે, પણ તમે તમારી ચોઈસમાં કોઈ પણ શેપ આપી શકો છો. આ રીતે આપણે બધા જ નગેટ્સ બનાવી લઈશું. જો આ રીતે બધા નગેટ્સ કરી લેવાના છે. હવે જ્યારે હું નગેટ્સ બનાવતી હતી ત્યારે મેં તેલ ગરમ કરવા રાખી દીધું હતું. આ ટાઈમે તમારે તેલને મીડિયમ ગરમ કરવાનું છે. હવે મીડિયમ ગરમ કરી અને પછી લો ફ્લેમ પર બધા જ નગેટ્સ આપણે આમાં ઉમેરી દઈશું. એકી સાથે મારે 8 નગેટ્સ આવી ગયા છે. હવે લો ટુ મીડિયમ ફ્લેમ પર આપણે એને તળવાના છે. આમાં પહેલાં આપણે 2 મિનિટ સુધી બિલકુલ એને અડવાનું જ નથી. 2 મિનિટ પછી આપણે આ રીતે સ્પેચ્યુલાથી એને થોડું હલાવી લઈશું હળવા હાથે. જો આ રીતે તમે તળશો એટલે તમારા નગેટ્સ ક્યારેય પણ ખુલી નહીં જાય અને એકદમ પરફેક્ટ બનશે. બસ હવે એને આપણે આ રીતે પહેલાં સ્પેચ્યુલાથી હલાવી અને લો ટુ મીડિયમ ફ્લેમ પર તળવાના છે. પછી જ આપણે એમાં ઝારાથી તળીશું. હવે આપણે ઝારાથી આ રીતે પલટાવી અને તળી લેવાના છે. જો આ રીતે એકદમ ઇઝીલી તળાઈ જાય છે. અને આપણે ગોલ્ડન કલર ના થાય ત્યાં સુધી તળવાના છે. અને જ્યારે આ રીતે ઉપર તરવા લાગશે ત્યારે આપણા નગેટ્સ પરફેક્ટ તળાઈ ગયા છે. જો આ રીતે એકદમ તળવા લાગે ત્યારે જ તમારે એને બહાર કાઢવાના છે. તો હવે નગેટ્સ સરસ તૈયાર થઈ ગયા છે. હવે એને આપણે લઈ લઈએ. જો તમે આ બધી ટિપ્સ સાથે કરશો તો તમારા નગેટ્સ પહેલી વારમાં જ એટલા મસ્ત બનશે. બિલકુલ તેલવાળા નહીં થાય કે નહીં છૂટા પડે. એકદમ પરફેક્ટ બની જશે. જો બધા નગેટ્સ થઈ ગયા છે. હવે એને આપણે લઈ લઈએ. હવે એને આપણે ગ્રીન ચટણી સાથે સર્વ કરીશું. મને કમેન્ટ કરીને કહેજો કે આજની રેસીપી તમને કેવી લાગી. બટેટાને અગાઉથી બાફી અને ઠંડા કરી પછી જ યુઝ કરવા, જેથી એની ચીકાશ બિલકુલ નહીં રહે. એટલે અંદરથી એકદમ સોફ્ટ અને બહારથી આ ટાઈપના એકદમ ક્રિસ્પી તૈયાર થાય છે. જો કેટલા મસ્ત બન્યા છે ને, જોતાં જ ખાવાનું મન થઈ જાય એવા બન્યા છે ને. તો ચોક્કસ બનાવજો અને મને કમેન્ટ કરીને કહેજો કે આજની રેસીપી તમને કેવી લાગી. જો તમને આજની રેસીપી ગમી હોય તો લાઈક કરજો, વધારેમાં વધારે શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. ફરી મળીશું એક નવી જ રેસીપી સાથે. ટિલ ધેન બાય બાય.